નવસારીમાં બોરિયાજ ટોલનાકા પાસે ભૂવા પડ્યા છે. ભૂવામાં પડતા ફાટી જાય છે કારના ટાયર. ચીખલી તરફ જતા રૂપેશ ઉપાધ્યાયની કારના બે ટાયર ખાડામાં પડતા ફાટ્યા હતા. સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી અને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. અકસ્માતને પગલે વાહન ચાલકને 28,000નું નુકસાન થયું છે. હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ જાણ કરવામાં આવી છે. એક અઠવાડિયામાં ખાડા પુરાઈ જવાની નેશનલ હાઈવે ઓથોરિટીએ ખાતરી આપી છે. અચાનક જ વચ્ચેનો જે પેચ ખરો હાઈવેનો મિડલ લાઈન, એમાં એટલા બધા ખાડા વચ્ચે આવી ગયા, ગાડી ખાડામાં પડી, બંને ટાયર બ્લાસ્ટ થઈ ગયા. નસીબ સંજોગે ભગવાનની કૃપાથી ગાડી થોડી સારી હતી, જે કારણે કોઈ પ્રોબ્લેમ બીજો થયો નહીં કે બીજો કોઈ અકસ્માત નહીં થયો. લેટ ગો કરીને ઉભો રહ્યો, પણ જ્યારે ગામના વ્યક્તિ ભેગા થયા અને એમણે કીધું કે ભાઈ આ ઘટના વારંવાર અહીંયા થાય છે, બાઇક વાળા તો ઘણી વખત ત્યાં પડી ગયા છે અને લોકોના ટાયર પણ ત્યાં આ રીતે બ્લાસ્ટ થયા છે. હવે દિવસનો હતો તો નજર પડી ગઈ ખાડામાં. રાત્રિના સમયમાં આ ઘટના જો બનતે તો પ્રોબ્લેમ કદાચ વધારે આવી શકે એમ હતી. એટલે રિક્વેસ્ટ મેં પણ, કારણ કે એ સમયે મારું બી થોડુંક અભાવે હું અકળાયો હતો. તો નવસારીના બોરિયાજ ટોલનાકા પાસે ભૂવા પડ્યા હતા. ભૂવામાં પડતા કારના ટાયર ફાટી ગયા હતા. ચીખલી તરફ જતા રૂપેશ ઉપાધ્યાયની કારના બે ટાયર ખાડામાં પડતા ફાટ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમણે વિડીયો પોસ્ટ કરી અને રોષ વ્યક્ત કર્યો હતો. અકસ્માતને પગલે વાહન ચાલકને 28,000નું નુકસાન થયું. હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ જાણ કરવામાં આવી. તો પછી એક અઠવાડિયામાં ખાડા પુરાઈ જવાની નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે. અકસ્માતને પગલે વાહન ચાલકને 28,000નું નુકસાન થયું છે. પરંતુ આ રસ્તા પર અવારનવાર આ પ્રકારે અકસ્માત સર્જાતા હોવાનું ગ્રામજનો દ્વારા પણ જણાવવામાં આવ્યું. લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રિપેર કરી દેવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. મસમોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ટોલ ટેક્સની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સામે સુવિધા સારી મળતી નથી.